હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એસીબીની સફળ ટ્રેપ, જેમાં ફરિયાદીએ વિદેશથી હેન્ડબેગોની આયાત ઓર્ડર આપેલ છે। હેન્ડબેગોનું કન્ટેનર મુન્દ્રા પોર્ટમાં આવેલ આ કામમાં આક્ષેપિત, જેમાં ફરિયાદીના કન્ટેનર બાબતે વધુ ક્વેરી નહીં કાઢી તેમનું કન્ટેનર પોર્ટ ખાતેથી પાસ નહીં કાર્યવાહી કરાવવામાં ફરિયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી ₹1 લાખની ગેરકાયદેસર લાંચની માંગણી કરે અને જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી ફરિયાદીએ કચ્છ પશ્ચિમ એસીબી પોસ્ટ સ્ટેશનમાં ભુજમાં સંપર્ક કરી ફરિયાદ કરતા આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે આક્ષેપિત, જેમાં રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી, જેઓને કહી શકાય કે લાંચ બાબતે વાતચીત કરી લાંચના નાણાં લેવા બાબતે સંમતિ આપી લાંચની રકમ સ્વીકારી એકબીજાને મદદગાર કરી ત્રણેય જે આક્ષેપિતો છે તેઓને પકડાઈ જઈ ગુનો કર્યા બાબત તેઓ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે। જેમાં શૈલેષભાઈ મનસુખભાઈ ગંગદેવ, આલોકકુમાર શ્રીલક્ષ્મીકાંત દુબે તેમજ રમેશભાઈ ગોપાલભાઈ ગઢવી, જેઓ ₹1 લાખની લાંચની માંગણી કરી હતી અને તેઓ દ્વારા સ્વીકારી હતી। ત્યારે એસીબી દ્વારા કહી શકાય કે આ સફળ ટ્રેપ કરવામાં આવી છે અને તેઓને પકડી પાડવામાં આવ્યા છે।